મિત્રો આજે આપણે વાત કરવાના છીએ લેપટોપ ખરીદી સહાય યોજના વિશે, જેમાં સરકાર દ્વારા તમને 25,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। આ સહાય તમને લેપટોપની ખરીદી માટે આપવામાં આવશે। યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે એના વિશે ચર્ચા કરીશું। અહીં મિત્રો તમારે 1 વર્ષની અંદર જ સહાય માટે અરજી છે એ કરવાની હોય છે। તો પૂરી યોજના વિશે તમને માહિતી આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। ચાલો શરૂ કરીએ। મિત્રો સૌપ્રથમ આપણે વાત કરશું કે યોજનાનો હેતુ શું છે। શ્રમયોગીઓના બાળકોને પ્રોત્સાહન મળે અને શિક્ષણ પાછળનો આર્થિક બોજ ઘટે તે માટે લેપટોપ ખરીદી સહાય યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે। હવે આની શરતો શું છે એના વિશે ચર્ચા કરીએ તો ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ અને ઓલ ઓવર 70 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર હોય છે। તો અહીં મિત્રો જે લોકો ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરી અને જેમાં તેમને રિઝલ્ટ સ્વરૂપે 70% ને વધારે પર્સન્ટાઇલ આવેલા હોય તો આવા દરેક વિદ્યાર્થીઓને છે એ લાભ મળવાપાત્ર રહેશે। પરંતુ મિત્રો અહીંયા શ્રમયોગ્યના બાળકો છે એમને જ આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે। ત્યાર પછી આગળ વાત કરીએ તો પ્રોફેશનલ કે ડિઝાઇનિંગ કોર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને લેપટોપની કિંમત મર્યાદા 50,000ને ધ્યાને લઈ તેના 50% રકમ અથવા તો 25,000 રૂપિયા બેમાંથીને જે ઓછી રકમ હોય તે અહીં સહાય સ્વરૂપે આપવામાં આવશે। તો મિત્રો તમને 50,000 રૂપિયાનું લેપટોપની ખરીદી કરો ત્યાં સુધી તમને 50% જે સબસિડી છે એ આપવામાં આવે છે, એટલે કે 25,000ની મર્યાદામાં તમને સબસિડી છે એ મળવાપાત્ર રહેશે। જે વિદ્યાર્થીઓના વાલી ગુજરાત રાજ્યમાં આવેલ કારખાના સંસ્થામાં કામ કરતા હોય તેમના દ્વારા સંબંધિત વાલીઓનો છેલ્લા 1 વર્ષની લેબર વેલફેર ફંડ અત્રેની કચેરી ખાતે ભરવામાં આવતો હોય તેમના બાળકોને જ આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર થશે। તો અહીં મિત્રો જે વાલીઓ કારખાના અને સંસ્થામાં કામ કરતા હોય તેઓને જ અહીં છે એ લેપટોપ ખરીદી સહાય તેમના બાળકને આગળ ભણવા માટે અથવા તો જે ડિઝાઇનિંગ અને પ્રોફેશનલ કોર્સ છે એ કરવા માટે લેપટોપ ખરીદી માટે સહાય છે એ આપવામાં આવે છે। લેપટોપ વિદ્યાર્થીના નામે જ ખરીદી કરેલ હોવું જોઈએ, એટલે કે જે વિદ્યાર્થી છે એમના નામનું જ બિલ છે એ હોવું જરૂરી છે। જે વિદ્યાર્થીઓએ વિદેશમાં પ્રવેશ મેળવેલ હશે તેઓને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર નથી। જે વર્ષમાં બોર્ડની પરીક્ષા આપી હોય એ જ વર્ષમાં લેપટોપ ખરીદ કર્યાના 6 માસમાં તમારે અરજી છે એ કરવાની રહેશે। તો અહીં મિત્રો અરજી છે એ તમે લેપટોપ ખરીદી લ્યો ત્યાર પછી 6 મહિનાની અંદર જ તમારે છે એ અરજી કરી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો રજૂ કરવાના ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો અરજી સંદર્ભે તમને જે પણ ડોક્યુમેન્ટ માંગે એ તમામ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે। મિત્રો એક બોનોફાઇડ પ્રમાણપત્ર પણ અહીં તમારે રજૂ કરવાનું છે। હવે આ બોનોફાઇડ પ્રમાણપત્ર છે એ ક્યાંથી મળશે તો એના વિશે આપણે આગળ ચર્ચા કરીએ। તો મિત્રો આ બોનોફાઇડ સર્ટિફિકેટનો નમૂનો છે, આને હું આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર અપલોડ કરી દઉં છું, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ત્યાંથી તમે ટેલિગ્રામને જોઈન કરી લેજો અને અહીંથી ડાઉનલોડ કરી શકશો। મિત્રો અહીં એક નોંધ આપેલી છે કે આ બોનોફાઇડ સર્ટિફિકેટ કારખાના કંપની કે સંસ્થાના લેટર પેડ ઉપર તૈયાર કરી અને તમારે અપલોડ છે એ કરવાનો રહેશે। મિત્રો આ માત્ર એક નમૂનો આપેલો છે, બાકી તમે જે પણ કારખાનાની અંદર અથવા તો કંપનીમાં કે સંસ્થામાં કામ કરતા હો તો ત્યાં એક લેટર પેડ હોય છે જેમાં કંપનીનું નામ અને તમામ વિગતો હોય છે, તો એમાં તમારે આ નમૂનો છે એ જ પ્રમાણે લખી દેવાનો રહેશે। અહીં મિત્રો તમારે તમારા પિતાનું નામ છે એ લખવાનું રહેશે, ત્યાર પછી તારીખ છે એ અહીંયા લખવાની છે, કયા કારખાના અથવા તો કંપનીમાં કામ કરે છે તો એમનો વેલફેર નંબર છે એ તમારે અહીંયા આગળ લખી દેવાનો છે। શ્રમયોગી બોર્ડની કઈ યોજના અંતર્ગત તમે મિત્રો આનો લાભ છે એ લેવા માંગો છો તો એ યોજનાનું નામ આવશે। સ્થળ તારીખ તમે અહીંયા દર્શાવશો, ત્યાર પછી અહીંયા તમારે તમારા પિતાની સાઇન કરાવવાની છે, ત્યાર પછી કંપનીના મેનેજરનું નામ અહીંયા આવશે, મોબાઈલ નંબર અને કંપનીનો સિક્કો છે એ અહીંયા દર્શાવવાનો રહેશે। ત્યાર પછી મિત્રો એક બીજી નોંધ આપેલી છે કે આ પ્રમાણપત્ર કારખાના કંપની કે સંસ્થાના લેટર પેડ ઉપર તૈયાર કરી તમારે અપલોડ કરવાનું રહેશે। જે શ્રમયોગીને ચાલુ કારખાના અથવા તો કંપની કે સંસ્થામાં દાખલ થઈ હતીને 1 વર્ષ પૂર્ણ થયેલ ન હોય તો જો તેઓ આ પહેલાં કોઈ અન્ય કારખાના કંપની કે સંસ્થામાં ફરજ બજાવતા હોય અને તે કંપનીના અથવા તો કંપની સંસ્થા કે કારખાના ખાતેથી લેબર વેલફેર ફંડ ભરવામાં આવેલ હોય
તેવા શ્રમયોગી દ્વારા આપવાનું થતું વધારાનું એક પ્રમાણપત્ર છે એ તમારે આપવાનું થશે. મિત્રો, માની લો કે તમે અત્યારે જે કારખાનામાં કામ કરો છો એમાં 1 વર્ષ પૂર્ણ નથી થયું, તો અગાઉ જે પણ કારખાનાની અંદર તમે કામ કરતા હતા એ કારખાનાનું પ્રમાણપત્ર એ જ રીતે તમારે ભરી અને અહીં કંપનીના જે પણ સહી સિક્કા છે એ કરાવી અને અપલોડ કરી દેવાનું રહેશે. તો મિત્રો, આ રીતે બંને પ્રમાણપત્ર છે એ તમારે ભરવાના છે. જો તમારે 1 વર્ષથી વધારે થઈ ગયું હોય તો તમારે માત્ર આ ઉપલું પ્રમાણપત્ર ભરવાનું છે, પરંતુ 1 વર્ષ ન થયું હોય તો આ નીચલું પ્રમાણપત્ર પણ તમારે સાથે સાથે છે એ અપલોડ કરવાનું રહેશે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.